સર્વેના મનના પર્યાયો વાંચી. સર્વેના મનના પર્યાયો વાંચી. સર્વેના મનના પર્યાયો વાંચી. સર્વેના મનના પર્યાયો વાંચી. દાદા બને છે સામાંથી લઘુત્તમ. 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 પહેલા તો બુદ્ધિનું બારણું વાસી. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી. કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી. કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. સર્વેના મનના પર્યાયો વાંચી. સર્વેના મનના પર્યાયો વાંચી. દાદા બને છે સામાંથી લઘુત્તમ. દાદા બને છે સામાંથી લઘુત્તમ. આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી. આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી. સંયોગાનુસાર વર્તે છે શીલવંત. સંયોગાનુસાર વર્તે છે શીલવંત. આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી. આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી. સંયોગાનુસાર વર્તે છે શીલવંત. સંયોગાનુસાર વર્તે છે શીલવંત. પહેલા જોશે તે અનુકૂળતા આપણી. પહેલા જોશે તે અનુકૂળતા આપણી. જાતે સંકોરાઈ બેસે છે ભગવંત. જાતે સંકોરાઈ બેસે છે ભગવન. પહેલા જોશે તે અનુકૂળતા આપણી. પહેલા જોશે તે અનુકૂળતા આપણી. જાતે સંકોરાઈ બેસે છે ભગવંત. જાતે સંકોરાઈ બેસે છે ભગવન. સર્વેના મનના પર્યાયો વાંચી. સર્વેના મનના પર્યાયો વાંચી. દાદા બને છે સામાંથી લઘુત્તમ. દાદા બને છે સામાંથી લઘુત્તમ. એક બાળક આવ્યો દાદા પાસે.
દાદા હું આમ બચ્ચા તો આમ કંઈ કર્યું હતું બીજીમાં પાસ થઈ ગયો. દાદા કે એમ પેલીમાં આવી ગયો ને. છોકરાને કે દાદાને કાંઈ ખબર નથી પડતી. દાદા કે હું ત્રીજીમાં આવી ગયો. ઓ એમ અને તે લઘુત્તમ બની ગયા, પોતે નથી જાણતા. એટલે પછી પેલો બાળક આમ ઉત્સાહથી બધી વાત કરે કે મને આમ થયું તેમ થયું ને બધી વાત સાંભળે પાછા. એ ખૂબી દાદાની. બાળકની સામે બાળકથી નાના, બાળકની સામે બાળકથી નાના, બાળકની પાસે બાળકથી નાના, બાળકની પાસે બાળકથી નાના, રકમાનો સારી ગુરુ લઘુ દર્શન, રકમાનુસારી ગુરુ લઘુ દર્શન. એવા જ કોઈ પંડિત આવ્યા હોય કે દાદાની પાસે પોતાનું આમ ખરું કરાવવા. એ કે ભાઈ આવ્યા હતા અહીંયા ખિસ્સામાં ચિઠ્ઠી રાખીને રાખ્યા, 10 પ્રશ્નો રાખીને આવ્યા હતા. આમ ભાઈ દાદાને ખબર પડી ગઈ કે આ પરીક્ષા લેવા આવ્યો છે. એટલે દાદા શરૂઆત એવી રીતે કરી કે કૃપાળુદેવને ખબર પડતી હતી કે કોઈ ચિઠ્ઠી લઈને આવ્યું છે ને શું શું પ્રશ્ન પૂછ્યા છે. અમને એવી કંઈ ખબર ન પડે. ચૂપ જ થઈ ગયો. એ કે અહીંયા હું ત્યાં આવતો ને પછી આગળ કે સત્સંગ જ ના નીકળ્યો બિચારાનો. એ કે અહીંયાથી આગળ વાત નીકળી જ નહીં. એટલે કે એવું કરવા આવ્યો તો એને આ રીતે ચૂપ કરી દઈએ. એટલે અનેક પ્રકારની જ્ઞાન કળા, બૌદ્ધ કળા આ બધું લઈને આવેલા. બાળકની સામે બાળકથી નાના, બાળકની સામે બાળકથી નાના, રકમાનો સારી ગુરુ લઘુ દર્શન, રકમાનુસારી ગુરુ લઘુ દર્શન. અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, અંતસ્થ કરુણા આશ્ચર્યકારી. શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુ તમ, શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુ તમ. મુંબઈથી આવે ને એટલે દાદાને ખબર કે નટુ કાકા 100% સ્ટેશને લેવા આવે. પણ એક વખત નહોતા આવ્યા એટલે આખું સ્ટેશન પોતે ફરી વેળા. પછી કે એમનો નિયમ છે ક્યાંક અટવાઈ ગયા હશે તો સામેથી પાછા મુક્તિ મંદિરમાં એના ઘરે જઈ ને પછી ઘરે આવ્યા. એટલે કે કાંઈક અડચણ આવી હશે એટલે આને અંતરકરુણા કહેવાય. આ બધી અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, અંતસ્થ કરુણા આશ્ચર્યકારી. શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુ તમ, શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુ તમ. પહેલા તો બુદ્ધિનો બારણો વાસી, પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન, કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. અપમાને તેની માગી લે માફી, અપમાને તેની માગી લે માફી, ઔરાને પડતો અટકાવે હરદમ,
અવળાને પડતો અટકાવે હરદમ. અપમાને તેની એ માગી લે માફી. અપમાને તેની એ માગી લે માફી. અવળાને પડતો અટકાવે હરદમ. અવળાને પડતો અટકાવે હરદમ. આવી સહજતા કોણે જોઈ જાણે. આવી સહજતા કોણે જોઈ જાણી. અમારે મનરબેન એકવાર ક્યાંક કામે જવાનું હતું ને પછી એક ઠેકાણે જમવા જવાનું હતું. પછી મનરબેન તમને કહું છું, કનુ દાદાએ અડધી રોટલી ખાધી, દાદાએ પા ખાધી, હાથ ધોઈ નાખ્યા. એટલે આ લઘુત્તમ ભાવ કે કનુભાઈને કંઈ બરાબર નથી. અડધી એણે દાદાએ પા ખાધી ને હાથ ધોઈ નાખ્યા. આવી સહજતા કોણે જોઈ જાણે. આવી સહજતા કોણે જોઈ જાણી. પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ. પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ. પરદેશ જવાનું થયું એ પહેલાં તો દાદા ક્યારે બી જેમ મેં યજમાનને ઘરે જવાનું હોય એમની પાસે ટેક્સી ભાડું કે કાંઈ લીધું નથી, કે તમે તેડવા આવજો એવા બી ક્યારે બી સામેથી કહ્યું નહોતું. મુંબઈમાં અમે હતા ને 10 બાય 15ની જેવી રૂમ હોય ને એમાં કોઈ કહે કે દાદા મારે ઘરે સત્સંગ રાખશો, તો કે હા બસ એડ્રેસ લઈ લેવાનું કે તમારે તેડવા આવવાની જરૂર નથી, અમે આવી જશું. 4નો ટાઈમ હોય તો 4માં 5 દાદા હાજર હોય. આ એની નિયમિતતા હતી એની. પછી ગમે એવો વરસાદ હોય, ગમે એવી પ્રતિકૂળતા હોય, પણ પોતે પહોંચ્યો હોય ગમે એમ કરીને. આવી સહજતા કોણે જોઈ જાણે. આવી સહજતા કોણે જોઈ જાણી. પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ. પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ. સર્વેના મનના પર્યાયો વાંચી. સર્વેના મનના પર્યાયો વાંચી. દાદા બને છે સામાંથી લઘુત્તમ. દાદા બને છે સામાંથી લઘુત્તમ. દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી. દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી. સંયોગી પરપોટો છે માત્ર વળગણ. સંયોગી પરપોટો છે માત્ર વળગણ. અક્રમ વિજ્ઞાનને એક જ શબ્દમાં મૂક્યું હોય તો દાદા ભગવાને સંયોગ. આત્મા અસંયોગી છે અને સંયોગ સંબંધ એ દુનિયા છે, અને પરપોટો આ પેગિંગ છે એ પણ એક વળગણ જ છે. 100 વર્ષનો સંયોગ છે. આ દુનિયામાં કોઈને કોઈ પણ ક્રિયા કે ધર્મ ધ્યાન કે કોઈ પણ વસ્તુ કરતાં આ પ્રાપ્ત થતી નથી, અને એને માટે જ બધાની આ બધી ગળમથલ દોડધામ છે. લાખો શાસ્ત્ર વંચાયા લખાયા છે. દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી. દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી. સંયોગી પરપોટો છે માત્ર વળગણ. સંયોગી પરપોટો છે માત્ર વળગણ. વળગણની વચ્ચે
પ્રજ્ઞા બેસાડી વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી જ્ઞાનાત્મા જાણે છે નિર્ઝરતા રજકણ જ્ઞાનાત્મા જાણે છે નિર્જરતા રજકણ જ્ઞાનાત્મા જાણે છે નિર્ઝરતા રજકણ જ્ઞાનાત્મા જાણે છે નિર્જરતા રજકણ સર્વેના મનના પર્યાયો વાંચી સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ દાદા બને છે સામાથી લઘુત્તમ મૂઢાત્મા સમજે છે કાયા છે મારી મૂઢાત્મા સમજે છે કાયા છે મારી આટી અહમની નિજ દોષે બંધન આટી અહમની નિજ દોષે બંધન મૂઢાત્મા સમજે છે કાયા છે મારી મૂઢાત્મા સમજે છે કાયા છે મારી આટી અહમની નિજ દોષે બંધન આટી અહમની નિજ દોષે બંધન કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની કારણ વિનાશ કલ્પાતીત જ્ઞાની પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની કારણ વિનાશ કલ્પાતીત જ્ઞાની પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ સર્વેના મનના પર્યાયો વાંચી સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ દાદા બને છે સામાથી લઘુત્તમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ પરમાત્મા પ્રત્યક્ષ
प्रत्यक्ष शुद्धात्मा व्यक्तम् કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી પાંચ જ આજ્ઞાથી છૂટે જગ ક્રંદન 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 પાંચ જ આજ્ઞાથી છૂટે જગ ક્રંદન. છેલ્લા 2 વર્ષથી હવે ગાવાની ટેવ છૂટી ગઈ છે. મુંબઈમાં એટલા બધા ભરત છે, બીજા 2-3 જણા ચડી ગયા છે, એટલું સરસ ગાય છે. હું ખાલી વગાડું છું, ગાવાનું બંધ થઈ ગયું છે હવે. દર્શન ઠારે અંતર ને હસતા ઝાડ પાંદ ને પુષ્પ આ દર્શન ઠારે અંતર ને હસતા ઝાડ પાંદ ને પુષ્પ અમે જંકેલ આપ્ત સ્વજન નકી તે નીજ પ્રેમ સ્વરૂપ અમે જંગેલ આપ્ત સ્વજન નકી તે નીજ પ્રેમ સ્વરૂપ આ દર્શન ઠારે અંતર ને હસતા ઝાડ પાંદન ને પુષ્પ દર્શન ઠારે અંતર ને હસતા ઝાડ પાંદન ને પુષ્પ અમે જંકેલ આપ્ત સ્વજન નકી તે નીજ પ્રેમ સ્વરૂપ અમે જંકેલ આપ્ત સ્વજન નકી તે નીજ પ્રેમ સ્વરૂપ આ દર્શન ઠારે અંતર આ દર્શન ઠારે અંતર યુગોથી આત્મને વિરહો સનાતન પ્રેમની ઝંખના યુગોથી આત્મને વિરહો સનાતન પ્રેમની ઝંખના કડી પોષી સમજ ખિલવો પ્રતીક્ષા ટાળે ઈ સ્વજના કડી પોષી સમજ ખિલવો પ્રતીક્ષા ટાળે સ્વજના શ્રીફળ ફૂલ ગાય દૂધ આપે સુગંધની ભાજી સહિયારી શ્રીફળ ફૂલ ગાય દૂધ આપે સુગંધની બાજી સહિયારી દ્યો ખુશબો કાર્ય ઉપકારો વદે શુદ્ધ પ્રેમ પૂજારી
मृत्यु खुशबू कार्य उपकारो वदे शुद्ध प्रेम पूजारी आदर्शन ठारे यम अंतर आदर्शन ठारे यम अंतर सजीवन मोज निरासक किल्या जो पद्म गुलाबे सजीवन मोज निरासक किल्या जो पद्म गुलाबी हमारी ज्ञान उजाणी परम सत्यार्थ ने आपे हमारी ज्ञान उजाणी परम सत्यार्थ ने आपे बहिर्यारोपि संयोगो प्रतिष्ठित सुख पीछे दुख आरोपी संयोगो प्रतिष्ठित सुख पीछे दुख अने सत्संगी निज योगे थशो वितरागवात्मीय सुख अने सत्संगी निज योगे थशो वितराग स्वामीय सुख आदर्शन ठारे यम अंतर आदर्शन ठारे यम अंतर दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना असीम 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 जय जयकार हो दादा भगवान ना
અસીમ જય જયકારો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અદર્શન ઠારે અમ અંતર ને હસતા ઝાડ પાંદ ને પુષ્પ દર્શન તારે અંતર ને હસતા ઝાડ પાંદ ને પુષ્પ સુદર્શન ચક્રથી છે તે આ દાદા ગાઢ મિથ્યાત્વ સુદર્શન ચક્રથી છેદે આ દાદા ગાઢ મિથ્યાત્વ પ્રગટ સાક્ષાત યોગેશ્વર જગત કલ્યાણી બંધુત્વ પ્રગટ સાક્ષાત યોગેશ્વર જગત કલ્યાણી બંધુત્વ સુરક્ષિત દૈવી કૃપા પર વ્યવસ્થિત જ્ઞાની ના તપ બળ સુરક્ષિત દૈવી કૃપા બળ વ્યવસ્થિત જ્ઞાનીના તપ બળ જગત કલ્યાણી વાવણીથી લણાશે જ્ઞાન મોક્ષ અચલ જગત કલ્યાણી વાવણીથી લણાશે જ્ઞાન મોક્ષ અચલ પરાક્રમ મૂંગિયા શેષો ગુપતની ખુલ્લી તૈયારી પરાક્રમી મૂંગિયા શેષો ગુપતની ખુલ્લી તૈયારી સકળ બ્રહ્માંડી મૂળ કુબેર લૂંટાવે પ્રાપ્ત સિદ્ધ લાણી સકળ બ્રહ્માંડી મૂળ કુબેર લૂંટાવે પ્રાપ્ત સિદ્ધ લાણી ગર્ભ સંસ્કારી માત્ર પિતા જન્મથી વીતરાગ પુરુષ ગર્ભ સંસ્કારી માત્ર પિતા જન્મથી વીતરાગ પુરુષ નયન કારુણ્યની કરતા આદર્શનથી જ મુક્તિ બુઝ અલંકારુણ્યની કરતા આદર્શનથી
શાંતિની જ જરૂર. અહિંસા એ જ પ્રેમ સ્વધર. જીવનમાં શાંતિની જ જરૂર. અહિંસા એ જ પ્રેમ સ્વધર. સ્વયં સિદ્ધ જ્ઞાની સમજાવે વિના યુદ્ધ મંગલાર્કમરમ. સ્વયં સિદ્ધ જ્ઞાની સમજાવે વિનાયુધ મંગલાર્કમરમ. ચરમ સહજાત્મ સિદ્ધ મંદિર અને મય સિદ્ધ આપ્ત પુરુષ. કરમ સજાત્મ સિદ્ધ મંદિર અને મય સિદ્ધ આપ્ત પુરુષ. જહાં વિચરે ત્યાં કલ્યાણ. અહો પ્રત્યક્ષ મોક્ષ સ્વરૂપ. જહાં વિચરે ત્યાં કલ્યાણ. અહો પ્રત્યક્ષ મોક્ષ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજ બરોબર છે. કવિરાજ શ્રીમદજીના ક્રમાંક તો અમને ખ્યાલ નથી. પહેલાં બહુ દાદા ભગવાને અમે ચંદ્રકાંતભાઈએ અને અમારા જૂના મહાત્માઓને બધાને પણ બહુ બોલાવતા અને તે 4 જ લાઈન છે એમની અને એનું હેડિંગ છે આ છે તે. આજ એમાં જે આ કહો છો આ છે તે એ પોતાની પર તેની દ્રષ્ટિ નથી કરતા પરંતુ આ છે તે બોલે છે. સમજી લેવું જોઈએ આપણે. તો પછી દાદા ભગવાન કવિરાજ નિર્દેશ કરે છે દાદા તે આ છે તે એટલે આપણે તે નહીં હું જ છે તે બધા આ છે હું. આ વાત કરી છે અહીંયા આગળ. આ દર્શન ઠારે મંતરે શું આજે દાદા સૂક્ષ્મ દેહે બધાને એટલા બધા સુંદર બધાને દર્શનથી બધાને ઠારે છે. જેમને આ યોગ મળ્યો છે એમની તો વાત છે જે આપણે જુદી ન્યારી છે પણ જેમને નથી મળ્યું એમને પણ ખાલી દાદા બોલેને જ કામ થાય છે. પરંતુ એ દાદા શબ્દ નથી એનો મતલબ જ્યારે એને ખ્યાલ આવે ત્યારે તો એ એના માનેલા ભગવાન એને પ્રત્યક્ષ થઈ જાય છે. બહુ સુંદર રીતે અદ્ભુત રચના છે. હા કીર્તન ભક્તિની સંધ્યા હે મન્ના ડેની સંધ્યા હતી કે શું? મન્ના ડે સાહેબ પ્રકાશભાઈને કંઈ ઈચ્છા થઈ ને કાલે રાખ્યું. મન્ના ડે આગળ લઈ ગયા હતા સાહેબ અમને. અરે એ તો ખુશ હવે તો હોય તો જામે બરોબર નહીં મોડા સુધી પછી નીકળી ગયા. તે આપને પ્રકાશભાઈ કહ્યું તમે બહુ ખુશ થઈ ગયા. મેં કહું આ તો બહુ સરસ છે તમારો વિચાર બહુ સારો છે. હા અને કવિરાજ આમ જરાક આ હલવાનું ગમે નહીં ઘર આગળથી પણ એક વખત નીકળ્યા પછી જ જામે બરોબર. હલવાનું ગમે નહીં દમયંતી બેન પણ હાલ્યા પછી વાંધો નથી ખલાસ ગાડી ચાલીએ એટલે. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ આપ સૌના દર્શન કરીને અમને એટલો આનંદ ઉભરાય છે કે અમે શબ્દમાં વ્યક્ત નથી કરી શકતા આપ સૌને. પરંતુ આપણે સૌ એકબીજા સાથે આપસમાં શરીરો જુદા હોવા છતાં પણ એકબીજાને ઓળખીએ ના ઓળખીએ ગમે તે હોય છતાં પણ આ જ આનંદ ઉભરાય. એ દાદા ભગવાનનો મકસદ હતો આખો જીવનનો કે આવી રીતે આ બધે જ આનંદ આખો ફેલાઈ જાય. મૂળ આનંદના સ્વભાવમાં ફેલાવવો મુશ્કેલ છે પરંતુ મનુષ્યમાં
એ આખો નિહિત પડેલો છે, આનંદ પડેલો છે. અને અક્રમ વિજ્ઞાન જ એ આનંદને બધો ખુલ્લો કરી શકે છે સારી રીતે, અક્રમ વિજ્ઞાન. અને એમાં આ કવિરાજના કીર્તન પદો કહેવાય છે, અદ્ભુત અદ્ભુત, બહુ સુંદર કાર્ય કરે છે, બહુ સુંદર. એટલે કવિરાજ હવે તો આજે આપતા પુત્રોની સભા બહુ સુંદર છે, આજે બહુ સરસ સભા છે મોટી ડૉક્ટર સાહેબ. તેમાં આજે અમારા આપતા પુત્ર સાહેબોએ તમારી રજા વગર હું કહી દઉં છું બધાને ખુલ્લું રહસ્ય તમારું. કઈ ગયા સાહેબ મોટા? તે રજા વગર કહી દઉં છું કે એમને આજે નિશ્ચય નિર્ધાર કર્યો છે કે દાદા ભગવાનનો આશય જે હતો આપતા પુત્રો માટે, અને આ એક અમારો આપતા પુત્ર બ્રહ્માંડ ધ્રુજાયો એવો છે, તો આ વિશ્વનું શું? અરે અહીંયા આપણે ચાલવા મળશે ગુજરાતથી એ બધે જ સારા ભારતમાં, અને એમાં ખાસ કરીને આપણા નાટાજી ના બધો હિન્દી બેલ્ટ રાજસ્થાનમાં, पूरा राजस्थान. ये उत्तम का थोड़ा है क्या? आपका है राजस्थान? तो सब जगह और भारत के कोने कोने में पसरना चाहिए. समझे ने? तो આજે અમે આપને વિનંતી કરીશું કવિરાજ કે જો થોડા પ્રયાસ હોય પણ એક એવા સુંદર બેઝિક કીર્તન પદો નીકળી જાય હિન્દીમાં, પણ હિન્દીમાં અઘરી ભાષા નહીં, આમ ચાલતી હોય એ પ્રકારે બધાને એ પદ સારું પડશે. ભરત તમે પણ પપ્પાજીને મદદ કરજો, ચોક્કસ કરો. અને જે આપતા પુત્રો આપણી સાથે છે એ તો બધા રહેશે, એ જરૂર કરજો. હા, આપણી પાસે છે હિન્દીની પુસ્તિકા, પણ એને બહુ સરખી રીતે કરવી છે, જરૂરી છે. બધું બેઝિક્સ જેને કહેવાય, બેઝિક કે દાદાને જ્ઞાન મળ્યું ના મળ્યું જોવાની જરૂર નથી કોઈને પણ, પરંતુ આ અક્રમ વિજ્ઞાન એટલે શું છે કે આપણે માણસ તરીકે જીવી જવાનું વિજ્ઞાન છે. આ તો માણસ તરીકે આપણે કેવી રીતે જીવી જઈએ એ ઋષભદેવ દાદાએ માણસોને શીખવાડ્યું તે વખતે. એ છેલ્લી ઘડીએ આ મહાવીર ભગવાનના વીર શાસનમાં દાદા ભગવાન થકી એ જ આખું આપણને સર્વેને મળે છે. આપણને સર્વેને મળે છે કે હું માણસ છું અને માણસ સાથે જીવી જાઉં બસ. અને એ માણસમાં તરીકે ક્યારે જીવે? એના માણસે એના કંઈ ગુણ તો જોઈશે ને. ગુણ એટલે માણસાઈ, એ સીધી વાત છે. હુંની જરૂર નથી, પણ માણસની જરૂર છે. એટલે માણસે હું છે એની સમજ બરાબર વ્યવસ્થિત પહોંચે એ આ વિજ્ઞાન જ પહોંચાડી શકશે. અને એની અંદર દાદાએ એટલું બધું આપણી પાસે આપ્યું છે કે આપણી આ જિંદગી તો કશું જ નથી. હું તમને કહું, કંઈ જ છે નહીં. એને જ આપણે વિસ્તારપૂર્વક વ્યવહારમાં આનો વિસ્તાર થતો જતો જાય એટલો બધો કે સમય તો ક્યાં ખબર નહીં પડે કોઈને. એટલે આજે એમને નિર્ધાર કર્યો છે એમને, અને અમે નિર્ધાર કર્યો છે. અમે બિહારી આનંદજી કહે છે કે હું બિહારી છું ખરો, પરંતુ હું એકલો બિહારી નથી. અમે 16-17 જણા છે દાદાના આપતા પુત્રો, અને અમારી જોડે બીજા 6-1 જણ છે, 24 છે ટોટલ નવા સાથે. તો અસલ સંખ્યા આવી ગઈ. દાદા ભગવાને 24ની સંખ્યા કરી હતી. તો અમે બધા જ અમે હવે ભેખ લીધી એમને. આ ભીખ તો લેવી જ પડશે ને. એટલે હવે આમાં ખપી જવાનું કહે છે. તો ડૉક્ટર સાહેબે કહે છે અમે ખપી જ જવાના. હવે તો ખપી જ જવાના. હે, ખપી શબ્દ બહુ મોટો સાહેબ, ઘણો મોટો શબ્દ છે. હે, ખપી જવું એટલે સંભાવે નિકાલમાં નીકળી જવું. શું કહ્યું? નીકળી જવું. તે જ કલ્યાણ કરનારા નથી, પણ થશે નિમિત્તોથી. જીવતા નિમિત્તો છે આ બધા, જીવતા જાગતા
જો અમારા સાહેબ આપી ગયા, એમની ગેરહાજરીમાં તમારું રહસ્ય કહી દીધું બધાને કહી દીધું. હવે તમારું ચાલશે નહીં કશું આટલી મોટી સંખ્યામાં. શું કરવાના હવે તમે લોકો? જયમેશજી હવે શું કરવાના? કરવું જ નથી કશું, એ તો થયા કરશે એની મેં તે. પણ અમે છીએ ને બધા હાજર છીએ. શ્વાસ ચાલે છે, ધબકે છે ત્યાં સુધી. સુંદર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સતચિત આનંદ. સરુબેન મજામાં છો ને? આ તમારા જેવી ડાન્સ બેરેટ જેવી ડીવીડી બનાવી, એનું એડિટિંગ ફર્સ્ટ ક્લાસ કરાવજો ત્યાં આગળ જયેન્દ્ર કલ્યાણ પાસે. સમજાયું ને? બહુ મજાની છે. અને બધા મહાત્માઓને કુટુંબ દીઠ એવી સરસ ચાલી જશે. એકમાં જ થશે કે એકની બે થશે? એકમાં ના થાય, ના થાય, 4 થશે. 3 4 જે થાય તે કરો તમે. નંબર 1 2 3 4 કરી છે ને આપણે? હા, ચાલો. हनुमंतराज जी कहाँ गए? अरे हनुमंतराज, उत्तम शाह बड़े पक्के हैं, हाँ, विज्ञान में लग गए बिल्कुल. वंशराज जी से सीखते हैं और आगे बढ़ते जाते हैं. वंशराज जी से सीखते हैं कि उनको सिखाते हैं? वंशराज से सीखता हूँ दादाजी. सभी से? सभी से. किसी को सिखाते नहीं? नहीं. अच्छा, तो आप क्या पूछते हैं कि पूज्य दादाजी नीचे मुजब आपता सूत्र समझाने की कृपा करिए. एक ही आपता सूत्र लिखा है और नंबर तो नहीं लिखा आपने, लेकिन हम पढ़ते हैं. मनुष्यो सुखना गुणाकार करे અને દુઃખના ભાગાકાર કરે. બોલો. મનુષ્યો સુખના ગુણાકાર કરે, સરવાળા બાદબાકી કુદરત કરે અને ગુણાકાર ભાગાકાર મનુષ્યો કરે. અહીંયા જ આગળ આપણે આ જ વાત એક આપતા સૂત્ર, હવે એક આપતા સૂત્ર મળ્યું, આના પરથી કેટલો ખજાનો નીકળે કવિરાજ? બોલો. એક માણસને માણસ તરીકે સમજાવવા માટે કેટલો ખજાનો મળે કહો આપ. અને આ ગણિતમાં અને ગણિતના સર્વ એમાં આખું જીવન ચાલ્યું જાય છે. કેવા મોટા થાય છે બધા ગણિતજ્ઞો મોટા મોટા. પરંતુ આ દાદાનું ગણિત એ તીર્થંકર ભગવંતોનું જે આખું, એનો ગણિતાનુયોગ તો ના કહેવાય, પણ એ કર્મની ગતિનો અનુયોગ છે બહુ મોટો, બહુ જ મોટો. અને તીર્થંકરોને તો બધું આમ સહેજ હોય, એમને ગણિતની જરૂર ના હોય. એટલે પછી આ લોકોને સમજવા માટે અને દુનિયાના બધા રહસ્યો સમજવા માટે, જીવનના રહસ્યો, એના માટે ભગવાનને પ્રશ્ન કરે, પૂછે અને ભગવાનનો સહેજ એવું કુદરતી અતિશયવાળું એ નીકળ્યા કે મશીન ચાલ્યા કરે. એ કહે છે આ તીર્થંકર એ મશીન છે, પણ બધા માણસોને કામમાં આવ્યું છે. અને એ એક અને યુનિક છે. યુનિક, એની તોલે કોઈ બેસી ના શકે. પણ એ પોતે નથી કહેતા કે મારી તોલે કોઈ પાસે. બહુ બધા ના, તમે બધા આપણે બધા જ સાથે જ છીએ કે છે. દાદા ભગવાને આ જ વાત કરી આપણને. એટલે કવિરાજ ખુશ થઈ ગયા ને જે પછી ધમધમ ચાલ્યા કર્યું બધું. હા, દાદા ભગવાનને ઓળખાવવા માટે શું નથી કર્યું. એટલે આમાં હનુમંતરાજજી શું આપને સમજવું છે? દાદાજી આમાં કીધું છે કે મનુષ્યો સુખના ગુણાકાર કરે અને દુઃખના ભાગાકાર કરે અને કુદરત બાદબાકી કરે. તો એ બંનેનો જે એ જરા સરખી વધારે સારી રીતે સમજવું છે એમ? હાજી. આ ગુણાકાર અને ભાગાકાર એટલે શું કે ગડ અને ભાંજ. ગડ એટલે શું કે કુંભાર
માટી પીલી કરી આમ કરીને ઘડા બનાવે છે ને એ ગળે. અને કોઈ વખત ઊંધો વિચાર આવે કે આટલા બધા ગળા બનાવ્યા ને આટલું બધું કર્યું, બહુ કર્યું મેં. માણસને કશું કરવાની જરૂર જ નથી, બધું કુદરત કર્યા કરે. નિયતિવાદ લઈ ગયા. કયા વાદમાં? નિયતિવાદમાં. તે પેલો ફસાઈ ગયો બિચારો, ગળવાળો, એમાં આ થયું. અને જેમ જતાં જતાં ભગવાન કુદરતી એમને આમંત્ર્યા તો ભગવાને જોયું કે આ શું છે, આરસુના પીર જેવો ને આ શું મળ્યું, આટલો મોટો છે, એની માટે કેટલી સંપત્તિ છે બધું. પણ એ ગૌરવ વિચાર આવે ને ભાંગી નાખે પાછો, પોતાનું જ ઘડેલું ભાંગી નાખે. એટલે ગળવું એને ગુણાકાર કહેવાય અને ભાગવું એને ભાગાકાર કહેવાય. હવે સમજ્યા? હાજી. એને અમારા ગુજરાતીમાં ગડભાંજ કહે છે. ગડભાંજ એટલે ગડભાંજવાળા ભાંજગડિયા હોય. શું કહ્યું? હા, એમને નવું ઘડવા માટે ભાગ્યા વગર ગમે નહીં. એટલે આજનો જમાનો આવો થઈ ગયો છે. તમે ચોગર તમે જોજો, તમે આજનો જમાનો જ આવો થયો છે. અને કુદરત તો છે કે આ કમાઈને લાવ્યો છે, એને જ ખર્ચતા નહીં આવડે, એના કરતાં આપણે એને જ ખર્ચાઈ જવા દઈએ. એટલે કુદરતની સહાય વગર ખર્ચાય કેવી રીતે? એટલે માણસ એ કુદરત છે અને કુદરત એ માણસ છે. શું કહ્યું? બોલો. માણસ એ કુદરત છે અને કુદરત એ માણસ છે. આવો સુંદર કુદરત ને માણસનો સંબંધ છે. એટલો બધો એક જોડેનો એક સિક્કાની બે બાજુ જેવો. એટલા માટે એ સરવારા બાદ બાકી એને ભાગાઈ. આ ગળભાંજિયા લોકો ભાગ, ગળભાંજિયા એટલે ભાંજગડિયા અમુક જ હોય છે, એને ચૌદશિયા કહેવાય છે. તે જ્યારે સાહેબને છેલ્લી યાત્રા પર લઈ જવાના હોય તો એ લોકો તૈયાર જ હોય તમારે. એમને જ બોલાવવામાં ગામમાંથી, ચાલો આ લોકો બોલાયેલા કે છે. અરે તૈયાર જોતા હું ખુશરાશ કરી દઈએ. અને ત્યાં આગળ જરા ભાવ તો બધું રાખવું પડે, મીઠાઈ જલેબી આ તે બધું રાખવું, એટલે મંગાવે, બધું લઈ જાય, મૂકે અને પછી ત્યાં મૂકી દે. અને પછી હવે આપ લઈ જાઓ આપણે છેલ્લી યાત્રાએ. અને છેલ્લી પછી બધું થઈ જાય તમને બોલાવજો. એટલે આ બેસે ને પછી એની વિધિ કરી હોય ને તે ફર્સ્ટ ક્લાસ નાસ્તો ના થઈ જાય એમને. ચૌદશિયા કહેવાય છે. એક ભગવાન દિશા વગર ના હોય અને ચૌદશિયા નફ્ફટ કહેવાય. એમને કંઈ દિશા બિશા નહીં, એમને બધી વાત ચાલે. પણ એ બહુ ઓછો વર્ગ છે. પણ બહુ મોટા લોકોને એ કરે એવો છે. એ તો નાની સુરત નથી. એટલે મોટે ભાગે આ સંસાર આખું સ્વરૂપ આવું છે એનું. સમજ્યા ને? સંસારનું સ્વરૂપ એ દાદા ભગવાન અહીંયા સમજાવ્યું છે મનુષ્યો માટે, માનવની દુનિયા માટે, મનુષ્યની દુનિયા માટે. એટલે મનુષ્ય શું છે અને કુદરત શું છે, આના પરથી આ સમજ બહુ આપણને ખુલ્લી થાય. સમજાયું ને? કે મનુષ્ય એ બીજું કશું નથી પણ કુદરત જ છે. પણ એ પોતે કહી શકે ને કે હું સ્વયં કુદરત છું, બોલી નહીં શકે. જો બોલવા જશે તો એ કુદરત એનો નબળો વખત આવશે તો એવું તો પાછળથી ફટકારશે ને. ખરેખર કુદરતમાં એવી શક્તિ નથી, કુદરતમાં એવું નથી કશું, પણ એનું જ એને આવીને પર આવે. એટલે કુદરત એ વ્યવસ્થિત શક્તિનું સંચાલનનું પાસું છે. અને કુદરત એ જ વ્યવસ્થિત છે એવું દાદા ભગવાને સમજાવ્યું છે. અને વ્યવસ્થિત એ જ કુદરત છે. આ બંને એકબીજાએ અન્યોન્ય એકબીજાનો સંબંધ કેવો સુંદર છે એ સમજવાની જરૂર છે. આના પરથી કુદરત ઉપર તો આપણા ભારતમાં ઋષિમુનિઓએ બધા બહુ તપાસ કરી, ઘણું કર્યું. અને વિશ્વમાં ઘણા લોકો, વિચારકો બધા ઘણા થયા છે કે એના માટે ઘણું ઘણું લખ્યું છે કુદરત માટે. કુદરત અને કુદરતી જીવન અને કુદરત શું છે. અને આજે એના માટે બહુ ચર્ચાઓ ચાલે છે, પુષ્કળ ચર્ચાઓ ચાલે છે. સમજાયું? તે આ સૂત્રનો મતલબ આટલો છે. ચાલો લો સાહેબ. ધીરુભાઈ ગાંઠાણી નીચે આપે બે આપતા સૂત્રો પૂછ્યા છે, એ લઈએ આપણે. ફરતી આપતા સૂત્ર પૂછે ને નંબર લખવો આપે. હનુમંતરાજજી
એનો નંબર હોય ને તે લખવો. લીધું બરાબર છે. હા, એ આપવામાં આવે છે, બરાબર છે. તો આ 2 આપતા સૂત્રો આપ લીધા છે સાહેબ, એ લઈએ. 3064. 3064. આત્માની દ્રવ્ય ગુણ પર્યાયથી એકતા જ છે. બોલો. આમાં પર્યાયની શુદ્ધિકરણ થઈ ગઈ, તે થઈ ગયો પૂર્ણ શુદ્ધાત્મા. હવે સાહેબ આમાં શું આપણે સમજવું છે? પર્યાયની શુદ્ધિકરણ થઈ ગઈ. એ શુદ્ધિકરણ કેવી રીતે? પર્યાયની શુદ્ધિકરણ એટલે આ ટેવોના સ્વભાવનું શુદ્ધિકરણ. શું કહ્યું? કારણ કે ટેવો પર્યાય છે કે નહીં મને ખબર નહીં, આપને ખ્યાલ હોય તો કહો. અને એનો સ્વભાવ બેહો. પણ ટેવો એની પર્યાય એટલે કે એની અવસ્થા તો આ કળિયુગમાં આવી છે, એટલે કળિયુગમાં પર્યાય શબ્દ બોલાયો નથી. એ છેલ્લામાં છેલ્લો અર્થ છે સમયનો અર્થ છે. એટલે એને સમયવર્તી કહ્યું છે. શું કહ્યું? એટલે પર્યાય શબ્દ ત્યાં જાય છે. સમયવર્તી એટલે શુદ્ધાત્માનો આખું પોતે અખંડ પોતાના સ્વભાવે કરીને સતત હોવાપણું. અને ક્યાં આગળ? તો કે મન શરીરના બધી એની જોડે અવસ્થાઓ જોડે. એટલે એને પર્યાય કહી. એ પર્યાય આખી ખ્યાલ આવ્યો? એટલે દાદાએ કહ્યું કે એક બાજુ આપણી પોતાની એટલી ભૂલ જોવાનો પર્યાય કે અવસ્થા આપણે કહીએ તો સારું પડશે. આજના કાળમાં પર્યાય ઝીણી સમજ છે થોડીક. એટલે અવસ્થા ભૂલ આ કાળમાં જોઈ ગઈ. આ કાળમાં કહું છું સ્વરૂપે કે તે જ વખતે છેલ્લી એટલે કે આ કાળમાં થઈ શકે એ પ્રમાણે જે મર્યાદા છે કાળની સમજો. કળિયુગ છે એટલા માટે તે જ વખતે આપણે સીધા જ ઉંચકાઈ અને મહાવીર ક્ષેત્રમાં આપણે ખેંચાઈ જઈએ છીએ. સીધા જ ખેંચી જઈએ છીએ સાહેબ. અને ફાઇલોનો સંભાળ નિકાલ કરવામાં આ બધું જ અમે રહેલું છે. આ કે જેથી કરીને આ દ્રવ્યગુણ અવસ્થા છે એ એકત્વ એકતા છે. એ જુદું જુદું નથી. દ્રવ્યના ગુણો છે તે ગુણ અને ગુણીનો સંબંધ છે. અને અવસ્થાઓ છે તે ગુણની ગુણીની અવસ્થાઓ છે. એક એક ગુણ એ ગુણના પ્રકારથી રહ્યા કરતો હોય તે બધી અવસ્થાઓ એ ચેતનની અવસ્થાઓ. મન વચન કાયાની એ બધી જ આપણી પૂતગલ અવસ્થાઓ અને આપણે એને જોવા જાણવાની બધી ચેતન અવસ્થાઓ આ બે સાથે સાથે રહ્યા કરે છે. પણ સાથે સાથે રહે અને જેટલું આ પૂતગલની અવસ્થાઓ આપણને સમજાતી જતી જાય કે આ અને હું અને તે વખતે એટલું ચોખ્ખું થયેલું આ પૂતગલ સ્વરૂપે જ રહ્યા કરે અને આપણે આપણા સ્વરૂપે સ્થિત થઈ જઈએ. સ્થિતિ થાય એટલી અંશે થાય, એકદમ તો થતી નથી. એટલે દાદા ભગવાને આપણને આ અક્રમ પ્રાપ્તિ તો થઈ અક્રમ જ્ઞાનની, અને એ ભેદ જ્ઞાનથી પ્રાપ્તિ થઈ છે. આખું વિજ્ઞાન છે તો મોટું. અને એ પ્રાપ્તિ થઈ એ આપણને કૃપાથી પ્રાપ્તિ થઈ છે. અને એ કૃપા કરુણા વગર હોતી નથી. અને એ કરુણાનો પ્રકાર સામાન્ય મનુષ્યો નહીં સમજી શકાય, બહુ મુશ્કેલ છે. દરેકમાં આત્મા હાજર છે. આહલાદક બહુ લાગશે આપણને વાતો, આમ વ્યવહારમાં ને વ્યવહાર ધર્મોમાં બધા કામમાં લાગે એવી છે. પરંતુ અહીંયા આગળ આપણે મૂળ પરમાર્થ સત્સંગની સભા છે ત્યાં આગળ આ કૃપાના ફળથી આપણને પ્રાપ્ત છે. એટલે દાદાએ એમને યશ ખપતો જ નહોતો
બાળપણથી નહોતો ખપતો કવિરાજ, બાળપણથી. સંત પુરુષે કહ્યું કે આ સંતોની સેવા કરીએ ભગવાન મોક્ષે લઈ જશે, પણ એમને યશ નહોતું ખપતો. પેલા યશ આપવા માગતા હતા. ના 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 ના, એવું મારે એવો મોક્ષ નથી જોઈતો. મને કોઈ લઈ જાય ને એવું મોક્ષ જેવું સુખ થયું. એમાં મોક્ષ કહેવાય જ કેમ કરીને કે છે. હવે જ્યારે આ ઉંમરે જે મોક્ષ વાત પકડાય કૃષ્ણ ભગવાનના પાકા સાહેબ, બહુ સમજવા જેવું છે. કવિરાજ ભાદરણ ગામ સ્થાનકવાસીનું બહુ મોટું કેન્દ્ર હતું. સ્થાનકવાસીનું મુંબઈની પેઢી છે ને એ ત્યાં આગળ એનું મુખ્ય કેન્દ્ર રાખતું. સ્થાનકવાસીની પેઢી તે જમાનામાં. અને બે મોટા પ્રમુખ આચાર્યો થઈ ગયેલા એમાં બહુ ભાદરણમાં, આ પટેલોમાં. એટલે શ્રીમદજી તો બધે બહુ ફર્યા છે ને ચરોતરમાં. શ્રીમદજી ચરોતરમાં ઘણું ફર્યા છે, નાના ગામોમાં, અહીંયા તો અહીંયા બધે જઈને. અને એમનો સાધના કાળ હતો બધો એ ચરોતરમાં જ ગાળતા. પણ એવું ઘર ખોરી કાઢે કે જ્યાં એકાંત હોય, કોઈનું કોઈ ક્યાંથી એ ના હોય, દખલ ના થાય એવી રીતે પછી એકલા રહ્યા કરે. પછી ગામમાં ખબર પડે એટલે પાછા થોડુંક એ જાય, પણ મોટે ભાગે એ આવી રીતે સાધનાઓ કરતી, મોટા ભાગે. પછી છેલ્લા સમયમાં અમદાવાદને એ બાજુ થયું. આ ઈડર બધું છેલ્લા સમયમાં આવ્યું. ખ્યાલ આવ્યો? જ્યારે તબિયત એ થતી હતી છતાંય પોતે હતા, એટલા બધા એ હતા. અને ઈડર પર ગયા અને પેલા સાધુઓ હતા જોડે, ચાલો. તો એ પેલા થયા ત્યારે આ તો પહાડ છે ને આ તો કેમ ચડાય ધીમે ધીમે. અને પેલા તો જડું કરતું તમારી માફક પેલા 73માં ગયા હતા ને આપણે, 73માં. આ જેટ ક્યારે ઉપર પહોંચી ગયા મને ખબર ના પડી. અમને ભાવ થયો હતો કે આજે મંદરબાને કહ્યું કે આપણે પગે જ જવું છે, આપણે દોડી બોડી નથી કરવી. પહેલી વખતે મેં કહું બહુ આના વખાણો થાય છે, જોઈએ આપણે. આ તો ફટફટ કોણ કેવા સમજાયું? તે પેલા શ્રીમદજી પહોંચીને સીધા જ એક મોટી ત્યાં આગળ એક શિલા છે, બધું બધાને ઉપર છીક ટેકરી ઉપર બેસી ગયા. અને પછી આવ્યા. પેલા તો થોડા વખત પછી ચાલતા ચાલતા સાથે મુનિ બધા બેઠા. બહુ સુંદર તે વખતે એમનો સત્સંગ બહુ મળ્યો છે, જબરજસ્ત મળ્યો છે. અને એ શ્રીમદના ભક્તોમાં એ બહુ જાણીતો છે, આખો બહુ જાણીતો છે. અને સિદ્ધશિલા ખબર છે કે જો અમે સિદ્ધશિલા છે બેઠા છીએ, આ બહુ વર્ણન કરે છે બહુ. એટલે શાસ્ત્રોના વર્ણનો પછી આપણે શબ્દથી જો સમજવા જઈએ ને એમાં આખું બધું જુદું જ થઈ જાય. એટલે આવી ગયા, શું વાત કરો છો? બે વચ્ચે નીકળ્યા જાય બધાને લઈને. સારું, બધા પાક્કા થઈ ગયા છે કવિરાજ. મહાત્માઓ એક દરેકને પોતાનો વ્યવહાર પડ્યો છે. આ સરીબેનને વ્યવહાર નથી તો કે મારે આટલા બધા છોકરાઓ શું કરવું કે છે. 26 છોકરા છે મારે કે છે. હે તો દ્રવ્ય ગુણ પર્યાયની અવસ્થા તો બહુ જરૂરી છે. હે આજે બધા આંખો બંધ કરો, આંખો બંધ કરો, આંખો બંધ કરી દો. આંખે હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા, હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, आप जो द्रव्य गुण पर्याय से सर्व जीव में विराजमान है, वैसे ही हमेरे में भी प्रगट शुद्धात्मा स्वरूप से और प्रगट शुद्धात्मा स्वरूप के द्रव्य गुण अवस्थाओं से हमेरे में भी है। आपका वितराग परमात्मा स्वरूप वो ही मेरा प्रगट शुद्धात्मा स्वरूप है।
मेरा प्रगट शुद्धात्मा स्वरूप द्रव्य गुण अवस्था से आपका जैसा ही है। हे शुद्धात्मा भगवान, हे प्रगट शुद्धात्मा भगवान, हम आज्ञाधारी आपको अभेदभाव से अत्यंत भक्ति से नमस्कार करते हैं। प्रमादवश अजागृति से हमसे आज्ञा धर्म के जीवन में जो जो भूलें हुई है वो सभी भूलों को हम आपके समक्ष रखते हैं, उनके लिए खूब पछतावा करते हैं और आपके पास क्षमा याचना मांगते हैं। हे शुद्धात्मा प्रभु, आप यह आज्ञाधारी पर ऐसी कृपा करें जिससे हमें भेदभाव छूट जाए और हमारे पूरे शरीर सभी व्यवहारों में और उनकी अवस्थाओं में व्यवहार दृष्टि की आज्ञा से सभी भेदभाव छूट जाए और हमारी व्यवहार दृष्टि में हमें अभेद स्वरूप प्राप्त था। हम आपके अंदर अभेद स्वरूप से तन्मयाकार रहे। जय सच्चिदानंद। ये द्रव्य गुण अवस्था हो गई। ठीक है, आगे जावे। पीछे दूसरा सूत्र नंबर है 3065, 3065, उसके जुड़ वाला। જ્ઞેય ફર્યા કરે છે માટે જ્ઞાન ફરે છે। બોલો, જ્ઞાન પહેલા ફરતું નથી। જગત આખું પરિવર્તનશીલ છે તેથી જ્ઞાન ફરે છે। અહીંયા આગળ જ આ રિલેટિવ ને રિયલ અને જે દાદાએ અદ્ભુત ભેદાંકન કર્યું છે બેનું, અદ્ભુત રીતે કેટલી સીધી સાદી સરળ ભાષામાં જે ગૂઢમાં ગૂઢ વિષય છે, યુગોથી કોઈનાથી ઉકલાયો નથી એવો વિષય। આ ગૂઢમાં ગૂઢ વિષય એટલી સરળતાએ કરીને ખુલ્લો કર્યો છે। અને આપણે મહાત્માઓ બધા જ્યાં જ્યાં પોતે પોતાના વ્યવહારમાં જે રીતે હઈએ આપણા એ કરીને એકને બે ને ચાર ને જેને હોય તેને આપણા નિમિત્ત ભાવે કરીને એકબીજાના બહુ જ સહાયક થઈ શકીએ છીએ। નિમિત્ત જ નિમિત્તનું સહાય કરી શકે, બીજું કોઈ નથી કરી શકતું। અને અહીંયા દાદા ભગવાને અકર્તા પદના સિદ્ધાંત આખો મૂક્યો છે કે આ કર્તાવાળા જગતમાં બધાએ માણસોએ મનુષ્ય તરીકે કેવી રીતે રહેવું। એટલે આમાં આ જ્ઞાન ને જ્ઞેયની વાત કરી। જ્ઞેય ફર્યા કરે છે એટલે કે અવસ્થાઓ ફરે છે। જ્ઞેય કોને કહેવાય કે પોતે પોતાની અવસ્થાઓ સાથે હોય જ હંમેશા। જડ અને ચેતન બે જોડે જોડે છે છતાં બંને પોતપોતાની અવસ્થાઓ હોતી છે, પોતે પોતપોતાના ગુણોને અવસ્થાઓ। એટલે જે જ્ઞેય છે એ જ્ઞેય ભાવે જ્ઞેય સ્વરૂપે જ એની અવસ્થાઓથી રહ્યા જ કરે છે, એટલે ફર્યા કરે છે કે છે। એનામાં કંઈ ક્રિયાશક્તિ નથી, બહુ સમજજો, એમાં ક્રિયાશક્તિ નથી, પરંતુ આની અવસ્થાઓ આ જોવા જેવું છે વાત। અને જ્ઞેય ફરે છે, જ્ઞાન ફરતું નથી પહેલાં એવું કહેવા માગે છે। જગત આખું પરિવર્તનશીલ છે, એટલે કે આ જગત કર્તા ભાવથી પરિવર્તનશીલ છે। એ જગતને આપણે આપણા અકર્તા સ્વભાવથી આપણે એને સમજીએ તો જગત જેમ છે તેમ આપણને સમજાતું જતું જાય, ઓળખાતું જતું જાય જગત। અને જગત એટલે બીજું કશું જ નહીં, આપણા મન, વાણી ને કાયા। શું કહ્યું? અને દાદાએ એને બહુ સુંદર રીતે મૂક્યું કે મન, વાણી, કાયા છે તો એના સંબંધો તો હોવાના જ છે। એટલે એને ફાઇલ કહ્યું ને ફાઇલોના સંબંધો કહ્યું, ફાઇલ અને ફાઇલોના સંબંધો। અને એટલા માટે આજે આ મન, વચન, કાયા જગત પરિવર્તનશીલ એક
કોઈ ક્રિયા વગર પરિવર્તનશીલ હોઈ શકે નહીં. અને ક્રિયા કોને કહેવાય કે થઈ ગયેલી હોય તે આજે પરિવર્તન પામ્યા કરે છે, થયા વગર પરિવર્તન પામે નહીં. અને કોઈ પણ વસ્તુ આગળ થઈ જે ગયા સિવાય આજે બને નહીં. શું બને નહીં? બને નહીં. એટલે આપણી પુસ્તિકાઓ કોઈ આવી છે, બન્યું એ કરેક્ટ ને એવું છે કંઈ પુસ્તિકા? બન્યું એ કરેક્ટ. શું કહ્યું? हाँ, अरे हमारा उत्तम शाह ने तो बन्यू ऊपर तो बहुत बड़ा ऐसे लिख दिया है, उन्होंने लिखा है ना आपने? हाँ, तो हिंदी में आपो ना अक्रम विज्ञान में बन्यू, हिंदी में 2 बोलो, हो गया, लिखो ने. कब आएगा? अच्छा भाई एडिटर साहब, तो ज्ञान અને જ્ઞેય એ ભગવાને એમને પોતાની કવિરાજે હમણાં જ પદમાં કહ્યું તેમ અનંત સિદ્ધિ લૂંટાઈ, જેને કશો જસની જરૂર નથી. જસની જસ આવે તો કે એનાથી દૂર નથી ભાગતા, પરંતુ એ સ્વીકારતા નથી. કેવી પરિસ્થિતિઓ બધી આવી છે, બધું એમને સુંદર. કોઈ આ બન્યું નથી. આ હાજરીમાં પ્રત્યક્ષ સદેહ નથી બન્યું. આ એ દાદા ભગવાન સમજાયું. હંમેશા ગયા પછી જ આ બધું થાય છે, ત્યાર સિવાય પછી નથી, હાજરીમાં નથી થતું સાહેબ. દાદાએ આ બધી અદ્ભુત રીતે એમને સમજાવ્યું. એટલે શરૂમાં તો હાર કહે છે અમને ગાડિયા જેવા લાગે, પણ અમે સામાના ભાવને એ કરવા માટે અમે સ્વીકારી લઈએ છીએ. અને એમાં કંઈ શુદ્ધાત્મા ફરતા હોય પાછા હે બિહારી આનંદજી. હા, એટલે અદ્ભુત પુરાણ પુરુષ ગજબ. અને એ જ પુરાણ પુરુષ આપણામાં, પુરાણ પુરુષ એટલે પરમાત્માનું સ્વરૂપ, એ જ આપણામાં આપણા હાથમાં આપી દીધું, હથેળીમાં બધાને. અને એ જ સ્વરૂપ આપણી પાસે છે. તો કોઈ કહે કે અમને મળ્યું નથી, તે મળ્યું નથી મળે છે એ વાત નહીં કરવાની, પરંતુ જેની છે તેને શું છે, જો તારી અંદર જ છે તું ખો, એમ કરીને પછી એને રસ્તા બધા વ્યવહારના વાત કરી શકાય. બધી જ વ્યવહારની વાત કરાય. આખું આ વિજ્ઞાન વ્યવહારમાં મૂકી શકાય એવું છે. અને વિજ્ઞાન વ્યવહારને જ લાગુ પડે છે સાહેબ. શું કહ્યું? પણ કયો વ્યવહાર? તો કે એ જે નિશ્ચય છે એની સાથે રહેલો, અને એમાં એ નિશ્ચયના સાથેના ભેદ વિજ્ઞાનવાળો વ્યવહાર. કેવો? નિશ્ચય સાથેના. નિશ્ચય જે શાશ્વત છે, અવિનાશી છે, વ્યવહાર એ અશાશ્વત છે ને વિનાશી છે. બંનેનું સાથે હોવાપણું, અને એની પાછળ માણસનું જીવવાનું વિજ્ઞાન, માણસને જીવવાનું વિજ્ઞાન આખું છે. એટલે દાદાએ બહુ મોટી વાત કરી. અહંકાર જ જન્મે છે, અહંકાર જ જીવી જાય છે, અને અહંકાર જ જતો રહે છે. પરંતુ એનો મોક્ષ થતો નથી ત્યાં સુધી આવી રીતે ફરી ભટક્યા કરે. અને મોક્ષ થાય છે છેવટે અહંકારનો. કારણ કે અહંકાર આજ્ઞામાં એક ક શબ્દ છે, એ કારકતાનો સૂચક છે. શું કહ્યું? એટલે કારકતા કોની હોય? ક્રિયાની હોય. કોઈ પણ એક્શન, ક્રિયા, કોઈ પણ માણસ તરીકે આપણે કર્યા કરીએ એ કારકતા બધી. સમજાયું ને? એક કારકતા. એટલે એ કારકતા વ્યવહારના દ્રષ્ટિએ છે, નિશ્ચયમાં નિશ્ચય દ્રષ્ટિથી છે, રિલેટિવમાં રિલેટિવ સાઈડે છે, અને રિયલમાં રિયલ સાઈડે છે. એટલે બેવને સાથે એકબીજાના અન્યોન્ય સંબંધ એવી રીતનો છે. અને તે આપણને દાદાએ પ્રસ્થાપિત કર્યો બધો જ્ઞાતા જ્ઞેય સંબંધ, કે મન એ જ્ઞેય છે અને તમે એના જ્ઞાતા છો. મન એ શરીરનું અંગ છે, સૂક્ષ્મ અંગ છે, પરંતુ એ જ્ઞેય છે ને તમે એના જ્ઞાતા છો. આ મન સાથેનો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ એ વૈજ્ઞાનિક સ્વરૂપે વ્યવહારમાં બહુ સુંદર લાવી શકો છો.
આજે કવિરાજ, જોકે એમાં જે વડીલો, આપતા પુત્રો, આ બધા અને યુવાનોમાં, બહેનોને ભાઈઓ બંનેમાં જે સત્સંગમાં બધા ઘણું કામ કરી રહ્યા છે, બધી જગાએ ચોગરદમ, બધી જગાએ. શું એમાં જેને ભાગ હોય ને એને ભાગ. એટલે બહુ મોટા ડૉક્ટર 1935ની સાલના, અને સાયન્ટિસ્ટ થઈ ગયા પાછા, અને નોબલ પ્રાઇઝ મળેલું એને. બહુ મોટા ડૉક્ટર હતા. પણ ડૉક્ટરે જોયું કે આ દવા છે, મેડિસિન છે, આટલો બધો વિકાસ કર્યો છે, માણસના શરીરને ખૂબ લાભ આપ્યો એને. આજે આપણું જીવને લંબાયું, એને બધું કર્યું, બધું માણસે કર્યું, પણ એનાથી વર્યું શું કહે છે? મેડિકલ સાયન્સ ખોટું નથી, એટલું સારું છે કે શરીરને એ સરખી રીતે રાખી શકે, શરીરને સાધન તરીકે સરખો ઉપયોગ કરી શકીએ આપણે. એને આ ત્યાં સુધી એની મર્યાદા છે, એની આગળ કેમ જઈ શકે? એની આગળ જે માણસને માણસ તરીકે ઓળખાણ આપતું હોય તો બહુ સારી વાત હતી એ. આવું ડૉક્ટર સાહેબ કહે છે. કેટલો મોટો સર્જન છે. 1935ની સાલ, જ્યારે અમેરિકામાં મોટી મંદી હતી, ત્યાર પછીની વાત. આ એમાં એક પુસ્તક છે, તે આપણા અમને બહુ કોલેજમાં ભણતા હતા સાંભળ્યું હતું આનું, પણ પછી વાંચ્યું કે અબ્દુલ કલામ આઝાદ પાસે થોડી ચોપડીઓ, વધારે નથી, બહુ સાદા માણસ હતા. હમણાં ગુજરી ગયા ને આપણા ભાઈ એક્સ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ, એમના થોડીક ચોપડીઓ. તો કોઈ પેલા રિપોર્ટરો જોવા ગયા કે આ શું છે, તો સાદા ઘર હતું, રૂમ હતી, એમના રૂમમાં ગયા, જોઈ ચોપડીઓ, તો નજર કરી કઈ કઈ છે એમાં. તેમાં કહે છે કે આ હતું કે મેન ધી અનનોન, અજાણ્યો માણસ. અજાણ્યો માણસ એ પુસ્તકનું નામ છે. અને ડૉક્ટરે પોતે બહુ વિચારો આવે ને બધી નોંધો રાખે ને, એવું નોંધો રાખેલી. એની પરથી એમના ડૉક્ટર મિત્રો મળ્યા કે આ બહુ સુંદર છે, આ લોકોના માણસોને કામમાં લાગે એવું છે, તમે આને સરખું કરો તો આપણે એને પુસ્તક રૂપે કાઢીએ. તેમ કરીને નીકળ્યું પાછું. શ્રીમદે પોતે કશું જ નથી લખ્યું, પણ પોતાના એના માટે અંતર અવલોકન કરવા માટે એમને બધું નોંધો થોડીક લખી લે, આમ તેમ ગમે તેમ ચાલે. એ તો બધી રહી હતી, પણ એ તો ગમે તેવું લખાણ હોય તો બહુ પદ્ધતસરનું વ્યવસ્થિત હોય. જે કહે તો આમ કરીને પછી આ ઉપર લખી નાખે, ખબર પડી જાય તરત જ. શું તે પછી પાછળના ભાગમાં આવ્યું લઘુરાજ સ્વામી, પછી ત્યાં બધું આમ તેમ ભેગું કરીને બધે આ પુસ્તક છપાયું છે, એમને નથી લખ્યું. કૃષ્ણ ભગવાને જાતે અર્જુનને બોધ આપ્યો, તે બોધ હતો એ એમને પોતે છપાયો નહોતો. વેદવ્યાસજી કૃષ્ણ ભગવાનના સગા જેવા ભીષ્મ પિતામહ હતા, એમના મોટા ભાઈ એ વેદવ્યાસજી, એ એમનાથી આવ્યું, આખું લિપિબદ્ધતામાં આવ્યું. એ પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું ને એમના દિલમાં હતું જે હતું, અને અર્જુનને નહોતું પહોંચતું એને, છતાં એને દ્રષ્ટિ આપી એટલે પહોંચાડતું કર્યું એમને. અને પછી એને સમજણ પડી કે અર્જુન કોણ ને હું કોણ. અને પછી કહ્યું કે અર્જુનને ભાગ આવ્યું છે, તું કર, નહીં તો જોતામાં તને વિંધાઈ જાય, ખલાસ થઈ જઈશ તું. કે અર્જુનને જે કામ આવ્યું છે અર્જુનને કરવા દે. સીધી સાદી વાત કરી એમને, અર્જુનને કરવા દે તું. અને તું છું તું એકલો થોડો છું, હું તારી જોડે છું જ ને, કહે છે. અને તે જ મને બેહાડ્યો છે, જો ને તારા ગોળા આંકવા માટે. તે તારા ગોળા હું આંકું છું, તું તારે અર્જુનને કર્યા કરે છે. આટલું જ એમને કહ્યું. પણ એ દિલમાં હતું એમને કહ્યું, એ દિલમાં એમનું હતું એ બહાર કેમનું આવે? સુરેશભાઈ સાહેબ, દાદાએ આપ્યું છે, દાદાએ બહુ કાઢ્યું છે. તો એક વખતે અમને દિલ થાય છે કોઈ વખતે કે આપણે કંઈ અધ્યાય શ્લોક વાઇઝ કરવાની જરૂર નથી, પરંતુ સંક્ષિપ્ત કરી દઈએ. એક કૃષ્ણ ભગવાનની સંક્ષિપ્ત અધ્યાત્મ ગીતા કરી થવી જોઈએ. અધ્યાત્મ ગીતા પણ એના માટે તો પાછું ક્યાં જવાનું? કંઈ આશ્રમ બાશ્રમ છે નહીં, કોઈ અમારે આપતા પુત્રો ઉપાસ રહ્યો છે ને, જે ફરે છે ફરતો જ ઉપાસ રહી બધો, એવું છે? શું કહો છો સાહેબ? અડધો પડતો ઉપાસ રહી?
હા, તો એ તો બહુ મોટી વાત છે ને. એટલે આ જ્ઞેય ને જ્ઞાનનો સંબંધ આપણે બહુ મોટો છે. આપણે વ્યવહારથી આપણે આપી શકાય છે. આજ મેં જે પુસ્તક કહ્યું એમાં એના પર તો બહુ જ લખેલું સુંદર છે મનુષ્યને. અને મન માટે તો આખું જગત એટલી બધી મથામણ કરી રહ્યું છે. મન અને મનના બધા જ એનું વિશ્લેષણો, એના રહસ્યો બધું સમજવા માટે ઘણી રીતે ઉથામ્યું છે આ લોકોએ. અને અક્રમ વિજ્ઞાનથી આપણે એને જો પીરસાય બહુ કામ લાગે એવું છે આ સૂત્ર. હવે થઈ ગયું ભાઈ, બોલો. જો જ્ઞાન ફરે ને તો પછી એક પાછું કર્તાવાળું થઈ ગયું. હા હા હા, જ્ઞાન ફરતું નથી પણ પેલા જ્ઞેય ફરે છે. અકર્તા સ્વભાવ કોઈ દિવસ ના ફરે. હા બરોબર છે. કરતા સ્વભાવવાળું જ બધું ફર્યા કરે. હા એવું નહીં, એમ જ. જ્ઞેય એવું છે. કરતા સ્વભાવમાં હતું ત્યાં પરિણમ્યું. આમાં હા, પરિણમ્યું એટલે જ્ઞાનનો સ્વભાવ પરિણમવાનો છે. અને બે જોડે છે. બેમાંથી એકલું કોઈ શોધી નહીં શકો તમે. ના, એકલું ના શોધાય. પૂતગલને આપણે ઘણું વિચારીને ખોરી કાઢો કે એકલું પૂતગલ છે. ઘણું વિચારીને કહો એકલો આત્મા છે. કોઈ છે એ રીતે આ બધી ભાંજગળ છે બધી નરી. બે જોડે છે તે સમજાયું ને. એટલે જ્ઞાન જે છે એ તો પ્રકાશ છે. પ્રકાશ ફરવાનો હોય જ નહીં. બરોબર છે. પરંતુ એ પ્રકાશ જે ગુણ છે એનો, જ્ઞાન પ્રકાશ ગુણ, એ ગુણ રૂપે કામ કરી રહ્યો છે. એ પ્રકાશ શું કામ કરે કે જણાવી દે. બેટરીનું લાઇટ હોય અંધારામાં હોય શું કે બધું જે વસ્તુઓ જણાવે આપણને. બરોબર છે. તો પ્રકાશ એમાં જણાવે. એને શું જણાવે કે એમાં જે જણાતું હોય એ જણાવી દે. બરોબર. તો શું છે તેની અમે જ્ઞેય છે તો જ્ઞેય જ્ઞાનની અવસ્થા હોતી છે. એટલે એ બધી અવસ્થાઓ અને આને જાણવાની અવસ્થાઓ એના છે. એટલા માટે એ કહે છે કે આ જ્ઞેય છે એટલે ફરતું નથી, પરંતુ જ્ઞાન જ્ઞેયાકારે થાય છે. જ્ઞાન જ્ઞેયાકારે થાય છે. અહીંયા આગળ અહીંયા પડ્યું છે સાધન, અને એની પર નજર કરું તો આમ આમ કરું તો એના પરથી મને આખું આ સમજાઈ જાય. પરંતુ એનો આકાર તો છે જ ને. એટલે મારું જ્ઞાન આખું જ્ઞેયાકારે ફરી વાર આ વસ્તુ આમ છે. એટલે આને જાણદાર હોય તે રીતે કહે. અને આપણે સામાન્ય ભાવે કહીએ. આપણે કેવી રીતે કહીએ? સામાન્ય ભાવે. કારણ કે આ જે દ્રશ્ય સ્વરૂપે દેખાયું મને મારા સ્વભાવથી, જોવાના સ્વભાવથી, તે રીતે એ દેખાયું એટલા માટે મારા જ્ઞાનના સ્વભાવથી એ જણાઈ ગયું કે આ જ છે. બરોબર છે. બસ આટલી જ વાત છે. એટલે વ્યવહારે બધો સામાન્ય ઉપયોગથી હોય છે. શું કહ્યું? વ્યવહારે સામાન્ય ઉપયોગથી જ હોય છે. અને હું શુદ્ધાત્મા છું એ આપણે સામાયિક સ્વરૂપે રહીએ એ શાના માટે? એક પુરુષાર્થનો પ્રયોગ છે. બરોબર છે. શું છે? પુરુષાર્થનો પ્રયોગ છે. એટલે એ શુદ્ધાત્માનું શુદ્ધાર્થ જ્ઞાન સ્વરૂપે પોતાની નાખી રહેવું એમ. બરોબર છે. દિનકરભાઈ આપણે જો કંઈક કહે છે. દાદાશ્રી, જ્ઞાન જ્ઞેયાકાર થાય છે. એક વખત આપણે સમજાવેલું કે આપણી જે આત્માની સ્વચ્છત્વ શક્તિ છે એમાં જ્ઞેયો પ્રતિબિંબ થાય. એટલે આપણે તે વખતે એવું કર્યું, મારા એક નિબંધને આપની સમક્ષ વાંચેલો ત્યારે આપણે એમ કર્યું કે પ્રતિબિંબ થાય એટલે આ દાખલા તરીકે પંખો છે તો પંખા ક્યાં છે ને આ અંદર પ્રતિબિંબ થાય એ મારા જ્ઞાતા દ્રષ્ટા પર્યાયો એ મારા પોતાના છે. અને એ મારી પર્યાય પંખાને આકારે થાય છે. એટલે પંખો ત્યાં છે પણ પંખાને આકારે થાય છે. અને એ દ્રષ્ટિએ આપણે એવું સમજાવેલું કે અનંત જ્ઞાનો દુનિયામાં અનંત જ્ઞેયો હશે એ તમામ આપણા જ્ઞાનના આકારે થાય. અને સાથે કહેલું કે એ દર્શન શક્તિ અને જ્ઞાનનો મહિમા છે. એટલે આ પોતાની પર્યાયથી જે બને છે કંઈ પણ વસ્તુ હોય તો તે
પછી સાથે એક વખત સહેજ સમજાવેલું કે એક મોટી ટ્રક છે 5 ટન સામાન ભરેલો છે, આઈનામાં પ્રતિબિંબ થાય છે, પણ એ આઈનાની જડ છે સ્વચ્છત્વ શક્તિને કારણે અંદર છે, નહીંતર એ ટ્રક બહાર સળગે છે. તો આગ જે છે એ આઈનામાં દેખાય છે, એ આગ પણ આઈનાની પોતાની છે. એટલે જ્ઞેય આમ ઝળકે છે. આપણે કર્યું તો એ દશા કાયમ કેવી રીતે રહી શકે? એ આપણે પુરુષાર્થથી, જાગૃતિથી, પુરુષાર્થની જાગૃતિથી, કે આપણને આ સળગતી હોળી જોઈએ છીએ આપણે, પરંતુ હોળીને જોવાથી એ જોઈએ છે, જો આપણી આ સ્થૂળ આંખો, દિનકરભાઈ સમજાય, હોળી પ્રગટે છે, હોળી પ્રગટાવેલી છીએ, પરંતુ આ આંખોની દ્રષ્ટિ જુએ છે તોય આંખો દજાય છે, આંખો દજાય છે. આવી જ રીતે આપણે આપણા દર્શનથી દ્રશ્યને જોઈએ, એમાં દર્શન પોતાના સ્વભાવથી સ્વભાવમાં જ રહ્યા કરે, એટલે એનો દ્રષ્ટા સ્વભાવ એ પ્રમાણે જ રહ્યા કરે. પણ દર્શન આપણે સમજાઈ જવું જોઈએ કે આ દ્રશ્ય છે, અને દ્રશ્ય જ છે એવું પાકું થઈ જાય, એને જ્ઞાન કહી લેવાય. એને જ્ઞાન કહ્યું, બીજું કશું નહીં. એનું એ જ પ્રકાશ, એનો એ જ છે, પરંતુ એના ગુણો છે ખારે, એ ગુણો જુદી આવી રીતે કામ કરે છે. અને પછી આપણને આ જાણવાનું જેટલું સ્ટેબલ થયું, સિદ્ધ થયું, સીજ્યું આપણું જાણવાનું, એટલું જોવાનું આપણું સામાન્ય થઈ જ ગયું. પછી એ જોવાના સામાન્યપણામાં આપણને ભેદ નહીં હોય. આપણી આંખોમાં બધું ભેદવાળું હશે, પણ આપણને ભેદ નહીં હોય આપણી દૃષ્ટિમાં. એટલે વ્યવહાર દૃષ્ટિની વાત કરીએ છીએ. આપ સમજ્યા? એટલું રહેશે. અને એવું બધાને રહેશે, દરેકને અનુભવ થાય છે કંઈ ને કઈ રીતે. અનુભવ દરેકને થયા કરે છે. પણ આ અનુભવમાં, વિશાળતામાં પછી બધા માણસોને સમજાવવા માટે જે સત્સંગમાં નીકળીએ, ત્યારે આ જ અનુભવ વિશાળતા દરેકને લાગે કે આ તો બધાને આ બોલે છે ખરા, આપણને લાગે છે આટલું બહુ સારું છે, આ છે જ્ઞાન છે બધું, પરંતુ આપણને જ લાગુ પડે છે. આ તો એવું લાગશે બધાને, એવું લાગે, જરૂર લાગે. સમજાયું ને? આપ સમજ્યા? એટલે જ્ઞેયાકારો જે છે ને, જ્ઞાયાકારો એ એવું છે. જ્ઞાન છે ને, હા, જ્ઞાન તો પ્રકાશ છે, એટલે અને જ્ઞાનનો પ્રકાશ એ તો નિરાકારી છે, નિરાકારી છે. પરંતુ આ સાકારી જગતમાં આપણે નિરાકારી સ્વાદ લેવા માટે આ બધું સાકારી આવી રીતે આપણને આજ્ઞાધર્મથી કામ કરે છે ને. બરોબર છે. કારણ કે આપણને દ્રષ્ટિ પ્રાપ્ત છે, આપણને ભેદ વિજ્ઞાન છે, આપણી પાસે ભેદ પડ્યો છે કે જોવાય છે તેમ જોનારો બે નોખા જ છીએ. આ જણાય છે હું જાણનારો બે નોખા જ છીએ. અને આ બે હોય ત્યારે એની પેલી જોવા જાણવાની કિંમત થાય. એટલે જ્ઞેય દ્રશ્ય. આવું સમજાયું? એટલે જ્ઞેયાકારો ને જ્ઞાનાકારોમાં સિવાય આકારો કશું થતું જ નથી, એવું મને સમજાય. પેલું આકારી આકાર પ્રમાણે છે, નિરાકારી નિરાકાર પ્રમાણે રહે છે. બે સાથે સાથે રહે છે, એને કોઈને ભેદ નથી પડતો અંદર. બરોબર. ચાલો, હવે એકાદું ટાઈમ છે આપણી પાસે? 15 મિનિટ છે હજુ. કવિરાજ પતાવી દઈશું, કાલે લઈશું, કાલે લઈશું. એવું કરીએ આપણે. આ હેમા કમલેશજી એ બહુ એ છે, હા, એ પેલી જોધપુરવાળી છે, વંસરાજીને ત્યાં ઓફિસમાં કામ કરે છે મુંબઈમાં. ત્યાં મુંબઈમાં આવે છે ને તમારે હેમા? આવીએ લુકડ ને. હા. અને બીજું અરવિંદ મહેતા, આપણો પ્રખર શાસ્ત્ર જ્ઞાની. અરવિંદ કવિરાજ, પેલો હાથ ઊંચો કર. શાસ્ત્ર જ્ઞાની. કવિરાજ જોડે માથાકૂર કરજો કોઈ દાડો, માટુંગા જજો ઘેર. અને ત્રીજું છે કમુબેન આપણા. વાહ, કમુબેન પટેલ સાહેબના અંધેરીવાળા, દીપકભાઈ સાહેબના પડોશી કમુબેન. જય સચ્ચિદાનંદ. તો કાલે લઈએ આપણે.